સૌની કાયમી માટે સંપૂર્ણ હાજરી હોય છે. એવા દરેક સભ્ય, એમાં આપણા ઉત્સાહી સભ્ય બાવનજીભાઈ મેતલિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી, આપ સૌ એને જાણો છો કેટલા નિખાલસ અને આનંદી, અને દરેક કાર્યક્રમમાં એની 100% હાજરી હોય છે. ઈશ્વરની ઈચ્છા હશે એટલે એને અહીંયા કરતાં એની વધારે ત્યાં જરૂર હશે. ભગવાન એના આત્માને શાંતિ આપે. બીજા ભાઈ શ્રી સાહેબ, આપણા દિલીપભાઈ સિંહાર સાહેબ, ગયા વર્ષના કાર્યક્રમમાં તેના ભાઈ વિનુભાઈ સિંહાર આપણી વચ્ચે નહોતા. આ વખતે દિલીપભાઈ સિંહાર પણ ખૂબ જ આપણને એટલા બધા આત્મીય આ સભ્યો જે છે, હું જેના નામ લઉં છું, કે જે આપણને ખરેખર રૂબરૂ મળે ત્યારે આપણને એમ થઈ જાય કે આપણા ઘરના જ સભ્ય છે. શ્રી દિલીપભાઈ સિંહાર, આપણા મયુરભાઈ રાઠોડ પ્રોફેસર, જે હમણાં જ મારા નાના સનના મેરેજ હતા ત્યારે આ દુઃખદ ઘટના બની. ત્યારે રિસેપ્શનમાં જ મયુરભાઈ રાઠોડ ત્યાં આવ્યા. સ્ટેજ ઉપર એનું નામ પણ બોલાણું કે મયુરભાઈ રાઠોડની ઉપસ્થિતિ છે. થોડીક ક્ષણોમાં તેને પણ હેવી એટેક આવી ગયો અને દરવાજા પાસે તે પડી ગયા. ત્યારબાદ તેને દવાખાને લઈ ગયા, પણ કુદરતની ઈચ્છા ન હોય અહીંયા રહેવાની, એટલે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ એ ન બચી શક્યા. એવા શ્રી મયુરભાઈ રાઠોડ, જમનભાઈ ભોજ,